નમસ્તે મિત્રો, સોશિયલ ટેક્ટિક્સમાં સ્વાગત છે। છેલ્લા ઘણા ટાઈમથી અમારો એક ખાસ વિડીયો કે જેમાં અમે 100% મોં ખોલવામાં પરિણામ આપીએ છીએ તે ખૂબ જોવાઈ રહ્યો છે। લોકો ઘણા બધા પૂછે છે કે આમાં કઈ રીતે 100% પરિણામ મળે છે। તો એ એક ઓપરેશન થકી કરવામાં આવતી એક પ્રક્રિયા છે જેમાં તમે પૂરેપૂરું મોઢું ખોલી શકો છો। તો ત્યારે લોકો પૂછતા હોય છે કે એમાં કઈ રીતે પ્રોસેસ હોય છે, એમાં કઈ સ્ટેપ હોય છે, કઈ રીતે આપણે એમાં આગળ વધી શકાય। તો અગાઉ વિડીયોમાં એક વખત જણાવેલું છે કે 4 પ્રકારના રિપોર્ટ પહેલા કરાવી લઈ અને પછી તે જોયા બાદ જ આપણે સર્જરી માટે આગળ વધી શકીએ છીએ। સર્જરીમાં કઈ રીતે હોય છે, તો સૌથી પહેલા તેમાં અંદરના ભાગે જે કંઈ પણ કડક ચામડું થયેલું હોય છે એ ચામડું અને સાથે સાથે ફસાયેલી ડાફણ અમે કાઢી અને ત્યાં બંને બાજુ ગાલના ભાગેથી ચામડું અંદર વાળીને મૂકીએ। ચામડું જે લેતા હોઈએ છીએ તે અહીંયા જોડેલું અને પછી વાળીને મૂકીએ છીએ, એટલે ત્યારે પછી અંદર કડક ચામડું નીકળીને ઢીલું ચામડું ચડે, એના લીધે મોઢામાં ઢીલાશ આવે છે અને મોઢું ખુલી શકે છે। સાથે સાથે ઘણા લોકોને એ પણ પ્રશ્ન હોય કે ભાઈ ગાલ ઉપરથી ચામડું લઈએ તો મોઢાનો દેખાવ બગડે કે કેમ। તો એના માટે તમને સમજાવી દઉં કે જે ચામડું અહીંથી લઈએ છીએ એના અમે એવી રીતે ટાંકા લેતા હોઈએ કે જેના લીધે લાંબા ટાઈમે કોઈ કાયમી ખામી કે મોઢા ઉપર ખાડા પડી જાય, દેખાવ બગડી જાય, લુક જે ઓપરેશન પહેલા હોય છે તે ચેન્જ ન થઈ જાય, એવી રીતે એ ટાંકા લેવામાં આવે છે। શરૂઆતના દિવસોમાં થોડા સ્કિન ઉપર ટાંકાના નિશાન દેખાતા હોય છે, પણ ધીમે ધીમે તે આછા થઈ જાય છે, ઓછા થઈ જાય છે। ઘણી વખત વ્હાઇટ સ્કિન અને તાસીર ઉપર ડિપેન્ડ કરે છે કે તાસીર એવી હોય તો ઘણા લોકોને એકદમ દેખાતા નથી અને સર્જરી પછી થોડા ઘણા દેખાય તો તેમાં કોઈ કાયમી ખામી કે ડિફેક્ટ નથી બનતી, એટલે એ રીતે લેવામાં આવે છે। અને પાછળથી ડાઘા ઓછા થાય 4-6 મહિના પછી અમે એની પણ સારવાર આપીએ છીએ। અને ઓપરેશન થયા બાદ મોઢામાં જે ચામડું મૂક્યું હોય છે તેના લીધે 10 દિવસ નાકેથી એક નળી મૂકી અને ખોરાક લેવાનો હોય છે, જેના લીધે દર્દી 10 દિવસ મોઢેથી કંઈ ખોરાક ના લઈ શકે। સાથે સાથે મોઢું ઓછું ખુલે તો ઓપરેશન વખતે અમે ગળામાં એક ટ્યુબ મૂકી અને ત્યાંથી ગેન આપતા હોઈએ છીએ, એનેસ્થેસિયા આપતા હોઈએ છીએ, કારણ કે મોઢું ખુલે નહીં એટલે અંદરના ભાગે મોઢામાંથી કંઈ જોઈ પણ શકાય નહીં, એટલા માટે ગળા ઉપર ટ્યુબ મૂકતા હોઈએ છીએ, જે ઓપરેશન પછી બીજા દિવસે અથવા તો ત્રીજા દિવસે કાઢી લેતા હોઈએ છીએ। પણ નાકની નળી અમે 10 દિવસ રાખતા હોઈએ છીએ। ઓપરેશન થાય પછી 3 થી 4 દિવસ હોસ્પિટલમાં દાખલ રહેવું પડે છે, ટાઈમ ટુ ટાઈમ ઇન્જેક્શન દવા લેવા પડતા હોય છે અને 3 થી 4 દિવસ પછી અમે રજા કરી દેતા હોઈએ। ઘરે 5-7 દિવસ નળી લઈને જવાનું હોય છે, જેના માટે પ્રવાહી ખોરાક નળીમાંથી બધું લેવાનું હોય છે અને 5 થી 7 દિવસ પછી અમે પાછા બોલાવીએ અને ત્યારે નળી કાઢીએ અને પછી દર્દી મોઢેથી ઢીલું પ્રવાહી ઢીલો પોચો ખોરાક લઈ શકે છે। આ બધી પ્રોસેસ પૂરી થાય પછી 2 થી 2.5 મહિના, 3 મહિના, 4 મહિના સુધી સતત અમે જે ઓપરેશન વખતે મોઢું ખોલ્યું હોય છે એ તમારે ઘરે બેઠા રેગ્યુલર ચેક મારીને પ્રેક્ટિસ કરવાની હોય છે। આ વસ્તુ એટલા માટે કરવી પડે કે ફાઇબ્રોસિસ જે અંદર થઈ ગયું હોય છે તે કોઈ પણ જાતની દવાથી રિઝોલ્વ થતું નથી, સ્કિનની ઢીલાશ પાછી આવતી નથી, એટલા માટે સર્જરી કરવામાં આવે છે। અને એક આંગળથી મોઢું કે 2 આંગળ મોઢું ખુલતું હોય તો એમાં કોઈ કસરત કે ઈલાજ કે કોઈ દવા કામ આપતી નથી, ત્યારે અમે આ સ્ટેપ લેતા હોઈએ છીએ અને આ પ્રકારના કામમાં અમને 100% સફળતા મળે છે અને દર્દી સંપૂર્ણપણે મોઢું ખોલી અને પછી જમી કાઢી શકે અને મોઢાની સફાઈ રાખી શકે છે। થેન્ક યુ।